રાજકોટ જિલ્લાના ઉપલેટાનું મોટામાં મોટું ગામ એટલે ભાયાવદર ગામ છે। ભાયાવદરમાં કુલ મતદારોની સંખ્યા 15,000થી પણ વધારે। ચૂંટણીમાં કુલ નગરપાલિકા વોર્ડની સંખ્યા 6 છે અને ઉમેદવારોની સંખ્યા 68 છે। ભાયાવદર ગામમાં રાજનીતિ કરે તેવા નહીં, કાર્યનીતિ કાર્ય કરે તેવા સારા માણસની જરૂર છે। ભાયાવદર નગરપાલિકામાં ચૂંટણીનું રણસંગ્રામ ફૂંકાઈ ગયું અને દરેક પક્ષના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભાયાવદરની જનતાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે S9 ન્યૂઝ પહોંચી છે ભાયાવદરની જનતાને મિજાજ જાણવા માટે। ભાયાવદરની આમ જનતા આવનારી નગરપાલિકાની બોડી પાસે શું અપેક્ષા અને પ્રજાલક્ષી કામગીરી માટે ભાયાવદરમાં સ્મશાનની હાલત ખરાબ છે। સ્મશાન નોંધારું છે અને સાંસ્કૃતિક ભવન પણ ખરાબ હાલતમાં છે। તેનું સારું કામ કરતા વહીવટીકર્તાની આ લોકોની જરૂરિયાત છે। હસમુખભાઈ ઉપલેટા તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે ભાયાવદર છે। ભાયાવદર ગામની જનતાએ શું ખરાબ કામ કર્યા હશે? અત્યાર સુધી શુદ્ધ પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું નથી, સરકારી ગ્રાન્ટને સદુપયોગ કરવામાં આવ્યું નથી, શુદ્ધ પાણીનો મોટો પ્રશ્ન છે। હીરાભાઈ રબારી જણાવે છે, ભાયાવદરની અંદર મોટું ગ્રાઉન્ડની જરૂરિયાત છે। જ્યારે સરકારી નોકરીની શારીરિક તૈયારીઓ કરવાની હોય તેવું કોઈ ભાયાવદરમાં ગ્રાઉન્ડ બનાવવામાં આવે તેવી નવી બોડી પાસે અપેક્ષા અને હોસ્પિટલમાં નિષ્ણાત ઓર્થોપેડિક ડોક્ટરની જરૂરિયાત આવનાર નગરપાલિકા શાસકો પાસે માંગણી। અંકિતભાઈ પીઠડિયા ભાયાવદર ગામમાં રાજનીતિ નહીં પણ સારા કાર્યનીતિ કરવામાં આવે તેવા આગેવાન નેતા કે માણસની જરૂર છે। ભાયાવદરને રેલવે માટે લાંબી રૂટની ટ્રેન આપી શકે તેવી બોડી પાસે આશા અપેક્ષા। આમ ભાયાવદર નગરપાલિકાના કોઈ પણ પક્ષનું શાસન આવે તેની પાસે ભાયાવદરની આમ જનતાની અપેક્ષા અને આશા જેવી કે રેલવેને લગતી, હોસ્પિટલને લગતી, સાયન્સ સ્કૂલ, મોટું ગ્રાઉન્ડ, પીવા માટે શુદ્ધ પાણી, સ્મશાન અને સાંસ્કૃતિક ભવનની જાળવણી કરવા જેવી માંગણી કરી રહ્યા છે। મારું નામ વીરાભાઈ રબારી છે। ભાયાવદર શહેરની અંદર જે રોડ રસ્તા બનેલા છે તેમાં બસ સ્ટેન્ડથી અરણીવાળો રોડની અંદર એટલા વિશાળ ખાડા છે કે ચોમાસાની અંદર કેટલા એક્સિડન્ટ થયેલા છે, કેટલાના હાથ પગ ભાંગેલા છે। તો ભાયાવદર શહેરની અંદર કોઈ પણ બોડી આવે તો પહેલી માંગ અમારી એવી છે કે જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે તેનું કામ નવીનીકરણ કરવામાં આવે ભાયાવદરની અંદર, કે તે જનતાને હાલાકી ભોગવવી ના પડે, ચોમાસાની અંદર એક્સિડન્ટ થતા બચે, બીજા કોઈને નુકસાન ન પહોંચે। અને ભાયાવદરની અંદર બીજું કે જે ધોબીતળ વિસ્તાર છે ત્યાં અમુક જગ્યાએ ભૂગર્ભ ગટરનું કામ બાકી રહી ગયેલું હોય અમુક વિસ્તારની અંદર, તો ત્યાં ભૂગર્ભ ગટરની નવી પાઇપલાઇનો નાખવામાં આવે અને જે રહેવાસીઓ છે તેને સુવિધા મળી રહે। મારું નામ હસમુખભાઈ માકડિયા છે। ઉપલેટા તાલુકાનું મોટામાં મોટું ભાયાવદર ગામ છે। આ ગામની અંદર કોઈ પણ પંચાયતની બોડી આવે પણ અમારી માગણી એ છે કે દરેક વર્ગને ભાયાવદરને સાફસૂફ તેમજ શુદ્ધ પાણી અને વાઈફાઈની અને CCTV કેમેરાની જે જરૂરિયાત છે તે કોઈ પણ પૂરું પાડી શકે છે નથી। હવે આજથી જ નવી ચૂંટણીમાં જે ચૂંટાઈને આવે તેની પાસે અમારી એવી માગણી છે કે ભાયાવદરને શુદ્ધ પાણી આપે, વાઈફાઈ ચાલુ કરાવે અને CCTV કેમેરા ચાલુ કરાવે, જેથી ગામને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય। મારું નામ કાંતિભાઈ ચાંગેલા છે। ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીના માહોલમાં ગામ લોકોની અને અમારી મતદારોની એટલી અપેક્ષા છે કે જે જૂની સ્મશાનમાં જે લોકફાળાથી બનાવેલ હતી અત્યારે બિસ્માર હાલતમાં છે અને એ નવી બોડી આવે ને સ્મશાનનું વ્યવસ્થિત કામ ચાલુ કરી અને ત્યાં ઇલેક્ટ્રિક અથવા ગેસની ભઠ્ઠી ચાલુ કરાવી ને ટૂંકા ટાઈમમાં જે કાર્ય થાય એવી વ્યવસ્થા કરે। બીજું એક સાંસ્કૃતિક ભવન લોકભાગીદારીથી બનાવેલ હતો સરકારની ગ્રાન્ટથી, પણ એ અત્યારે બિનઉપયોગી પડ્યો છે અને એમાં સુધારા વધારા કરી અને ગામની સુવિધામાં વધારો કરે અને સાંસ્કૃતિક ભવનનો ગામ લોકો ભરપૂર ઉપયોગ કરે એવી અમારી માગણી છે। ત્રીજી માગણી કે ગામમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં શુદ્ધ પાણી મળતું નથી અને જે પાણી નવી બોડી આવીને પાણી વ્યવસ્થિત પુગાડે અને ગામ લોકોને શુદ્ધ પાણી મળે તથા સફાઈ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોમાં ગામને બધું વ્યવસ્થિત થાય એવી અમારી માગણી છે। મારું નામ પીઠડિયા અંકિત છે। હું ગામનો આમ નાગરિક। મારે એટલું કહેવાનું છે કે ગામની અંદર સાયન્સ સ્કૂલની જરૂરિયાત છે અને સારા શિક્ષકોની જરૂરિયાત છે। જો ગામની અંદર સાયન્સ સ્કૂલ આવે તો ગામના જે છોકરાઓ જેને બહાર ભણવા જવું પડે છે અને બહાર ન જવું પડે। અને બીજું કે રૂપાવટી નદીની વાત કરી તો ગંદકી બહુ છે રૂપાવટી નદીમાં। તો જો તેના ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવે
તો સારો રોજગાર અને લોકોને ફરવા હરવાની જગ્યા બને. બીજું કે અમારે ગામની અંદર સારા નેતાઓની જરૂર છે. તો જે નેતા રાજનીતિ કરે એવાની જરૂર નથી, અમારે કાર્યનીતિ કરે ને એવાની જરૂર છે કે જે ગામના એક એક છેવાડાના માનવી સુધી પૂગી શકે એવા માણસોની જરૂર છે. તો અમારી નીડ એટલી જ છે કે ગામને રાજનેતા નહીં પણ કાર્યનેતા મળે. વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.